ઓરિજિનલ માવો જો આપણે ડેરીમાં મળે ને પણ આ હારો માવો કેમ કે આમાં દૂધીનો હલવો ને બધું કરવું હોય આ ચાર મોસી તો ખાવા માંડ્યો છે આ બેનનું વજન થાય એટલો રાખજો બેના લુખો ખાઈ તઈ તો અમે અહીંયા લેવા સવારના અહીંયા જોઈ ગયા હતા કેતા હતા બેન માવો લગભગ રાખતા હશે આજે જ બનાવ્યો નગરા ગધીડે રહ્યા ને ધરી ગયો હમણાં ગધીડે રહ્યા ને એમાં દૂધ વધે એટલે ભાજી જ બની કેવી રીતે બનાવો અમારે આ મને બકરા છે ને જોઉં તો મને બોદીઓ યાદ આવે કેમ કે અમારો બકરો આવો જ હતો બહુ હંચું હતો કોઈ બહાર ના આવે ને સીધી એને ઠીક જ મારે હાય મિત્રો કેમ છો મજામાં જશો તો હજી અમે રસ્તામાં જ છીએ તો અમે જોવો માવો લેવા જઈ છીએ અને ઓલા લોકો જોવો ક્યાં છે હવે આમાં મારે કેમ ઉતરવું આમ જો મારી મોર નીકળી ગયા મને લાગે છે બીક તો આપણે જાય તો હમણાં પડી જાત તો જુઓ ક્યાં જાય છે તો આપણે માવો લેસી જોઈ કેટલાનો છે અહીંયા આ લોકો સાંઢિયા ને બકરા ને બધું રાખે છે જો ગીદીડું કેવું છે એ હલો ઉભા રહ્યો મને જોવા દ્યો તો માવો જોઈ લે શું કહે છે બેન તો માવો આપણે જોઈ લઈ કેવો માવો છે અને તમને બતાવું આમ કરો તો તારો છે તાજો છે તો આપણે માવો ટેસ્ટ કરી તો આપણે ઓરિજિનલ માવો જો આપણે ડેરીમાં મળે ને પણ આ હારો માવો કેમ કે આમાં દૂધીનો હલવો ને બધું કરવું હોય આ ચાર મોસી તો ખાવા માંડ્યો છે આ બેનનું વજન થાય એટલો રાખજો બેના લુખો ખાઈ એના તો પેલો લઈ લ્યો બેન જો આમાં રૂપને તો આવા ઘેટા બકરા મળી જાય ને તો કઈ નો છે આપણો બોદિયો બોદિયો છે બોદિયો શું ભાવ બોલતોય નથી આ તો હમણાં જેલમાં લાગે આજ બી ના કરો બોદિયો લાગે ને લઈને દિન રાત રાખો કુટો કુટો માર નફવાનું હે બાબા બોદિયો નથી લાગતો સીધો ઉપાડ ને એને એમ નો ઉપાડ 250 રૂપિયા કીએ છે 200 રાખો ને બેન કોણ માર બંધવેલો માવો છે યા હિલા ગયા માવો જાય છે હું 50 કિલો માવો ભેગો દઉં છું કાઈ વાંધો નહીં લઈ લે કિલો નહીં ભાઈ હજી હમણાં જ જઈને અડધો કિલો લઈ લઉં પપ્પા હજી હમણાં જ જઈને જો હજી હમણાં જ જઈને લાગે પગમાં લાગેલું હે ને મસ્ત એ દુખે હે ને પગ દુખે રહેવા દે આપણે કિલો માવો થાય છે અહીંયા બધું નાખી દો ને બેન કિલા જેટલું તો હશે જેટલું માં હોય એક ટીપું દૂધ હે ને અને હાચવીને રાખું એટલું તો બેન હશે કિલા જેટલું તો કિલ્લા જેટલું ને હું આના ઉપર તો આમ એમ જો આપડા ઠૂઠા મૂંડ ઉપર હારું તઈ તો અમે અહીંયા લેવા સવારના અહીંયા જોઈ ગયા હતા કેતા હતા બેન માવો લગભગ રાખતા હશે આજે જ બનાવ્યો નગરા ગધીડે રહ્યા ને ધારી જાય તો હમણાં ગધીડે રહ્યા ને એમાં દૂધ વધે એટલે ભાજી જ બનાવ્યો આ કેવી રીતે બનાવો દૂધ મૂકી પછી બૈરા રાખવાનું બૈરા રાખવાનું થઈ જાય માવો એટલે માવું થઈ જાય ત્યારે અત્યારે જોખી લેવો કિલ્લા ઉપર નીકળે બધું નાખી દ્યો ને બેન. બધું ના નાખું મારું અવડું બચ્યું છે ને એને નથી દેવું માવું આના ઉપર રોટલા કાઢું બચ્ચાને તો દેવું છે બેવું જોઈને તો ખાવું હું બેન મારે એટલો નાખી દે ના ભાઈ એટલો ના પણ આ તમારા બચ્ચા આ તો 300 કરી દેસી તો એ પછી બધું નાખી જ દ્યો એટલે તમારું કામ પતી ચાલો વીણી ચૂણીને કાઈ નો રાખતા ને યાર અમાર એટલે એમાં મારો ભાઈ હે ને અડધો રસો રિક્ષામાં જ ખાઈ જાય હા કાંઈ વાંધો નહીં આમ તમારું હોય જ ને માવો તમારા ભાડા ભાડા કરવા આવે ને હા માવો હવારે જો અત્યારે તમે નો હોવ તઈ અમે ના હોય ને તો આ બે આજુબાજુ બાયું હોય છે અમે એક ના હોય ને તો બીજા અમારા હગા હઈ હોય ઉભો રહો પૈસા
અરે ભલે ને દઈ દે મારે તો. હાલો આવજો બે. હા ચાગી તમે લઈ જાજો કોઈ લેવો હોય. બાકી તમારે મૂંઝાવું નહીં. તમારા છોકરા ખાય ને તો કઈ નહીં થાય. મારો 12 મહિનાનો છોકરો હોય ઓલો ખાય ને તો કોઈ દી શરદી ના થાય. ના ના બેન એટલે જ લેતા હાલો ને લઈ લે દર ગુરુવારે અહીંથી નીકળી કાંઈ વાંધો નહીં. અમે અહીંયા 15 દી થી અહીંયા જ પડ્યા છે. ના ના બેન એટલો થોડો ભાઈ અને કેટલા દી હાલ 5 રૂપિયા વધારીને લેવું પણ કોઈનું રહ્યું ને ખરાબ ના કરે. ના ના બેન કાંઈ વાંધો નહીં. એ અમારો ભાઈ છે જરી હાથમાં. અને હું કહું આ કેટલા દી ફ્રીજમાં રાખો તો રહીએ 2-4 દી રહીએ. તમારે જેટલા દી રાખો એટલા દી રહીએ. અમે આ વગડામાં 8-8 દી રાખીએ. સમજો ઓલો અમારો અમે લેજો. જો માણા આઈ જીવે છે ને બિચારા એટલે આ લોકોને 50 રૂપિયા દઈ કે 25 રૂપિયા વધારે દઈ તો કાંઈ વાંધો નહીં. ઓરિજિનલ માવો છે એ બકરાનો. એ તો કહું છું બેન આવું અમને ઓમ લેવા જાય તો કે ડેરી કરતા તો સારું આ ને માવો એમ. મોટી અમારો આવતો જ હોય આ દૂધ બારી બારી ઊંટ નથી ઊંટ તમારી પાસે બકર જો જો આ બકરું તો તારાથી બીવે માં હું કેમ ચડીશ હે હં? માન ઉતરી રહી તે તો ચડાઈ જા હવે મને જાગે બી. તો મિત્રો આપણે માવો લઈ લીધો અને મસ્ત કામ થઈ ગયું. કેમ કે હું આ જાતા હોય ને તો હું આને દરખેલ એમ જ કહું કે રસ્તામાં આવી રીતે બધા ઢોર લઈને બેઠા હોય ને એના મસ્ત ઓરિજિનલ માવો હોય તો આજ ફેરે મળી ગયો. આમ જો એ ઓલા બધા કહેશે કે આ બકરા લઈને હાલતા થઈ જાય. મૂકી દે એની માં જો આ બેઠી એમાં બોદ્યો જગાડો પોપ તમારી આ તું ઉપાડ આમ પકડજે. હવે બિચારા કે આને ગીદીડાઓને કે પેટ ભરવા ન દઈ અહીંયા માવો થાય છે. કેવા છે અમારે આ મને બકરા છે ને જોઉં તો મને બોદીઓ યાદ આવે. કેમ કે અમારો બકરો આવો જ હતો ને બહુ સમજુ હતો. કોઈ બહાર આવે ને સીધી એને ઠીક જ મારે. અમે ટ્રેન નહોતો કર્યો તોય એવી આદત. ના ભેગું નથી આવું. હાલો બસ હવે હાલો હવે તમે એમાં ચડો ને પછી મને ચડાવો. દુહો બોલાવવો નહીં ભાઈ. એ આમ જો મને પેલામાં ઈ પારે નો વેચે ભાઈ. એક તો માન હમણાં જાત જોજો. હા અહીંયા રમત ન થાય. હમણાં જાત હવે લે હવે તો આપણે અહીંયા મસ્ત સલામે ભરાઈ ગઈ અને પહેલે તો આ ઓરિજિનલ માવો આવી ગયો ને હવે અસલ દૂધીનો હલવો ને જે કહેશે ને આપણે કરી દેસી ઘરે. મિત્રો જો આ હે ને એક જ બકરી છે ને કેટલા બધા કેટલા આખા મેદાનમાં બચત છે. એક જ બકરી છે. ખાલી છે ને તું આને નાખી દૂધમાં નાખી જો એક વાંચી નાખવાનું બધાય બચ્ચા દૂધમાં નાખી અને પછી આ મેસૂપ કરી ને આ મેસૂપ તું કહીશ ને આંબલી વાળાનો એ આનું થાય ઓરિજિનલ માવાનું.